અને ભક્તો જીવાત્માને દુઃખ એમાંથી જ પ્રગટે છે. આમ જ થાય આમ જ થાય, એમાંથી ભક્તો દુઃખ પ્રગટે છે. એના કરતા વિચારધારાને બદલજો. માણસ દુઃખી ક્યારે થાય ખબર? નક્કી કરો આમ થવું જોઈએ ને એમ ન થાય ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. દુઃખી ન થાવ એમ વિચારો, આમ ન થયું તો મારા ભગવાનની ઈચ્છા, અને કઈક થઈ ગયું, સંકલ્પ કરો થઈ ગયું તો મારા ભગવાનની કૃપા. આ સૂત્રને દ્રઢ કરશો તો ભક્તો હૃદયમાંથી શોક ટળી જશે, શોક ટળી જશે. એક બહુ અદભુત પ્રસંગ મને યાદ આવે છે. ચાઇનાની અંદર ઘટેલી ઘટના. એક વડીલની પાસે એક ઘોડો હતો. ઘોડો બહુ સરસ ઘોડો, પણ એક દાડો એ ઘોડો જતો રહ્યો. ઘોડો જતો રહ્યો એટલે ગામના લોકો ભેળા થયા ને કે હો બહુ ખરાબ થયું, બહુ ખોટું થયું. ત્યારે વડીલના મોઢામાં શબ્દ કોને ખબર સારું થયું ખરાબ થયું. બને 7-8 દી થયા ને તે ઘોડો 7-8 ઘોડ્યું લઈને પાછો આવ્યો. એટલે ગામના બધા લોકો ભેળા થયા ને વખાણ મેળ્યા કરે, એટલે તમારે કામ થઈ ગયું, 8 ઘોડી આવી. ત્યારે પેલા વડીલના મોઢામાં શબ્દ નીકળ્યો, કોને ખબર સારું થયું ખરાબ થયું. જે કર્યું છે ભગવાન બરાબર કર્યું છે. વળી 15 દાડા થયા, એનો યુવાન દીકરો ઘોડા પર બેસીને ક્યાંક જાતો હતો, ઘોડાએ પછાડ્યો, પગ ભાંગી નાખ્યો. વળી ગામના લોકો ભેળા થયા, અરે રે બહુ ખરાબ થયો. કઈ શી ખાતરી સારું થયું ખરાબ થયું? ભગવાન જે કર્યું બરાબર છે. લોકોના મનમાં વિચાર થયો, આ ખરો ડોહો લાગે છે. બન્યું એવું, એ પ્રાંતની અંદર ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં સૈનિકો બહુ મરાણા. એટલે રાજાએ ફરમાન કર્યું કે તમે બીજા યુવાનો જેટલા ગોતીને યુદ્ધની અંદર ભરતી કરી દો. આ ગમે એવા લેવા માટે. અને ગોતતા આ વડીલની ઘેર આવ્યા અને કીધું તમારે દીકરાને યુદ્ધના મેદાનમાં મોકલવાનો છે. વડીલ કીધું વાંધો નહીં, પણ પગ ભાંગી ગયો. તો કે લંગડા લઈને અમારું શું કામ છે? અને દીકરાને યુદ્ધમાં સમજાય, દીકરાને યુદ્ધમાં મોકલવો ન પડ્યો. અને ત્યારે લોકોના મોઢામાં શબ્દ નીકળ્યા, વડીલ બોલતા તે સાચું, શી ખાતરી સારું થયું ખરાબ થયું? ભગવાન જે કરતા હોય ભક્તો બધું સારું જ કરે, મારો માલિક મારું ખરાબ ક્યારેય ન કરે. તકલીફ ક્યાં માટે ખબર? આપણે નક્કી કર્યું ને ત્યારે જ થવું જોઈએ, એમ જ થવું જોઈએ, આપણી પદ્ધતિ થવું જોઈએ, એટલે આપણે દુઃખી થાય છે. ભક્તો ઠાકોરજી એની પદ્ધતિથી કરે છે ને એના ટાઈમે કરે છે. એને ટાઈમ ને એની પદ્ધતિથી કરશે ને ભક્તો એની મોજ બહુ આવશે. જો ને લોકો આંબા ઉપરથી કેરી તોડીને પછી દાબામાં નાખે, પછી કે કેરી હવે મીઠી નથી થતી, તે તારી રીતે તોડી લીધી, તારી રીતે પકાવી એટલે મીઠી ન થાય. એને ટાઈમે અને એની રીતે જો પાકવા દીધી હોત ને, આંબે હાક પડવા દીધી હોત ને, તો હાકરને ભૂલાવી મીઠી થાત. પણ તે તારી રીતે પકાવીને તારે ટાઈમે પકાવી, જેને કારણે મીઠાશ ન આવી. એમ ભક્તો જીવનમાં મીઠાશ જોતી હોય તો ઠાકોરજી ઉપર જીવન છોડતા શીખજો, બહુ મોજ આવશે.